અરવલ્લી જિલ્લામાં ઉનાળાના પ્રારંભથી શાકભાજીના ભાવમાં વધારો થવાની દહેશત વચ્ચે મરચા ગુણ મુજબ ભાવમાં પણ તીખા થયા છે। 20 રૂપિયા કિલો વેચાતા લીલા મરચાનો ભાવ રૂપિયા 100 સુધી પહોંચી જતા આંખો બળવા લાગે તેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે। જિલ્લામાં શાકભાજીના ભાવનો કકડાટ કાયમી બની ગયા પછી આગામી દિવસોમાં શાકભાજીના ભાવમાં ભડકો થવાની દહેશત સેવાઈ રહી છે। ત્યારે સસ્તામાં મળતા લીલા મરચાના ભાવ આસમાને પહોંચી ગયા છે। મહિલાઓનું બજેટ મરચાના ભાવ વધતા જ ખોરવાઈ ગયું છે। પહેલા મહિલાઓ મતે શાકભાજીની ખરીદી કરતી હતી, પરંતુ ભાવ વધતા જ મહિલાઓ ખરીદ શક્તિ ઓછી થઈ ગઈ છે। થોડાક સમય પહેલા મરચા 20 રૂપિયાની આસપાસ કિલો વેચાતા હતા, પરંતુ આજકાલ આ મરચાનો ભાવ આસમાને એટલે કે 100 રૂપિયા કિલો પહોંચી ગયો છે, જેથી મહિલાઓની રસોઈ પણ મોંઘી બની ગઈ છે, જેથી આ ભાવમાં ઘટાડો થાય તેવી મહિલાઓની માંગણી છે। શાકભાજીના ભાવ બહુ જ વધી ગયા છે। પહેલા તો અમે શાકભાજી લાવતા હતા તો સસ્તું હતું, હવે તો ડબલ ભાવ થઈ ગયો છે। 100 રૂપિયા કિલો મરચા થઈ ગયા છે અને શાકભાજી તો હવે અમે આમ માર્કેટ જઈએ તો એક સાથે 3-4 શાકભાજી લાવતા હતા, હવે તો માર્કેટ જઈએ તો બી 1-2 સબ્જી લઈને જ પાછા આવી જઈએ છીએ અને ઘરમાં અમારે 2-2 સબ્જી બનતી હતી, એની જગ્યાએ અમારે 1-1 સબ્જી જ બને છે। હવે છોકરાઓને જમાડવું હોય તો બી પેલા તો ડબલ ચમચોભાઈને શાક બી આપતા હતા, હવે તો ચમચીભાઈને આપવું પડે છે કે કઈ છોકરા બગાડી ના દે એમ કરીને। તો આટલી ગરીબ પરિસ્થિતિમાં શું ખાવાનું, એમ શાકભાજી આટલું મોંઘું થઈ ગયું છે, તો આટલી કાળઝાળ મોંઘવારીમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। શાકભાજીના ભાવ અને મરચાના ભાવ પહેલા 20 રૂપિયા કિલો મળતા હતા અને શાકભાજી જોડે ધાણા મરચા તો મફત આપતા હતા, અત્યારે મરચાનો ભાવ 100 રૂપિયા કિલો થઈ ગયું છે। એક બાજુ સરકાર કહે છે કે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા છે અને શાકભાજીના ભાવ વધ્યા, તો આના માટે કંઈક કરવું જોઈએ, કારણ કે મધ્યમ વર્ગના લોકો માટે તો બહુ અસહ્ય થઈ પડે છે, કારણ કે અમારે તો શાકભાજી પર લાઈન છોકરાને ખવડાવી નથી શકતો અમે। એટલા માટે સરકારે કઈ નિર્ણય કરવો જોઈએ કે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા તો અમે શાકભાજીના ભાવ પણ ઘટાડવા જોઈએ। મોડાસા એપીએમસીમાં આજકાલ મરચાના ભાવ ભડકે થઈ ગયા છે। મોડાસાના શાકભાજી માર્કેટમાં મરચાની આવક ઘટી ગઈ છે। સસ્તામાં મળતા લીલા મરચાના ભાવ આસમાને પહોંચી ગયા છે। વિષમ આબોહવાથી મરચાના પાકનું ઉદ્ઘાટન ઘટી જતા અન્ય જિલ્લાઓમાંથી આયાત થતા મરચાની આવક પણ ઘટી ગઈ છે, જેથી મરચાના ભાવમાં ભડકો થયો છે। જિલ્લામાં સામાન્ય દિવસોમાં 20 રૂપિયા કિલો વેચાતા હતા, પરંતુ હમણાં તે ભાવ રૂપિયા 100 સુધી પહોંચી ગયા છે। મરચાના ભાવ વધારાના કારણે વેપારીને પણ મરચાનો વેપાર ઓછો થઈ ગયો છે। મરચાનો ભાવ અત્યારે આવક ઓછી હોવાના કારણે થયો છે અને ઉત્પાદનમાં ઘણી ઓછી ઉપજ છે। ખેડૂતોનો માલ જે પકવેલો તે માલ અત્યારે ઉપજ્યો નથી અને ઉત્પાદન થયું નથી, જેના કારણે માલ ઓછી આવકના કારણે માર્કેટમાં ભાવ ઊંચું રહે છે। અત્યારે 70 થી 80 રૂપિયા હોલસેલ ભાવ પડે છે અને એની સામે રિટેલમાં 120 થી 140 રૂપિયા માર્કેટમાં વેચા છે। હજુ માર્કેટમાં મરચા આવવાનો સમય 1.5 થી 2 મહિના થશે, 1.5-2 મહિના પછી મરચામાં ઘટાડો થવા મળશે। સરકારે રોજિંદી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ જળવાઈ રહે તે માટેની વ્યવસ્થાઓ કરી જોઈએ, નહીં તો જો આ રીતે ભાવ વધતા જશે તો સામાન્ય લોકોનું બજેટ અસ્તવ્યસ્ત થઈ જશે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી।